પોરબંદર ખાતે સુરસી કલ્ચરલ ક્લબ પોરબંદર દ્વારા ગઈકાલે બિરલા હોલ ખાતે સ્વર્ગસ્થ ગાયક મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 31 વર્ષથી સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અને 245 જેટલા યાદગાર કાર્યક્રમોનું આયોજન કરનાર સંગીત ગુરુ કિરીટ રાજપરાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન થયેલું. હવે જોઈએ પોરબંદર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સુરસી કલ્ચરલ ક્લબ પોરબંદર દ્વારા 2 ઓગસ્ટના રવિવારે રાત્રે 9 કલાકે બિરલા હોલમાં MG રોડ પોરબંદર ખાતે અમર ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેના આસમાન સે આયા ફરિશ્તા નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરખાબીનગર પોરબંદરમાં છેલ્લા 31 વર્ષથી સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અને 245 જેટલા યાદગાર કાર્યક્રમોનું સુચારું આયોજન જેમની રાહબરી હેઠળ થયું છે તેવા સંગીત ગુરુ કિરીટભાઈ રાજપરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગાયક શ્રી સુલેહ ખાને પોતાની મખમલી કંઠથી મોહમ્મદ રફીના યાદગાર ફિલ્મી ગીતોની પ્રસ્તુતિ રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર રાજેશ કોટેચાએ કર્યું હતું. કાર્યક્રમમાં યુગલ ગીતોમાં સુરીલો સાથ આપવા માટે ઇન્દોર અને હાલ વડોદરાના સુપ્રસિદ્ધ ગાયિકા અનુભા પેન્ટ્સે ખાસ ઉપસ્થિત પોતાના સુમધુર કંઠમાં લોકોને ડોલાવી દીધા હતા. રાજકોટના સુપ્રસિદ્ધ મ્યુઝિક એરેન્જર તુષાર ગોસાઈ, કીબોર્ડ હિતેશ મહેતા, ગિટાર ભાર્ગવ જાની, તબલા કિરીટ નિમ્બાર્ક, ઢોલક કોંગો ફિરોઝ શેખ, ઓક્ટોપેડ અને ચેતન ઓડેદરા ડ્રમ પર સંગીતની રમઝટ બોલાવી હતી. ખાસ કરીને આ કાર્યક્રમમાં પોરબંદર નાગરિક બેંકના ડૉક્ટર અનિલ દેવાણી, ભાવિક દેવાણી, કોર્પોરેટર કૃષ્ણાબેન રાજાણી, પ્રમુખ લકીરાજસિંહ, મીતાબેન જોશી, નલિનભાઈ કક્કડ, અનિલભાઈ કારિયા, નલિનભાઈ કાનાણી, ડૉક્ટર સુરેશ ગાંધી, જયેશભાઈ પતાણી, વિનોદભાઈ મોતીવરસ, ભરતભાઈ પાઉં, મુકેશભાઈ કોટેચા, અજયભાઈ લોઢિયા, લાખણસિંહભાઈ ગોરાણીયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન કિરીટભાઈ રાજપરા, ટ્રસ્ટી કમલ રાજપરા, પ્રોજેક્ટ કમિટીના મેમ્બર્સ અનિલ બથિયા, જીતુભાઈ મજીઠિયા, પ્રકાશ પરમાર, નરેશ ગોરખિયા, હિતેશ રાઠોડ, વિનેશ ગોસ્વામી, કેતન દત્તા, હિતેશભાઈ દવે સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. सेकेंड टाइम आई हूँ मैं पोरबंदर. पहली बार भी अंकल ने मुझे बुलाया था और बहुत अच्छा लगा मुझे दूसरी बार भी आके. बहुत अच्छी ऑडियंस है, शो बहुत अच्छा था, बहुत अच्छा साथ दिया ऑडियंस ने. बीच बीच में जो मैं बार बार उठ के जा रही थी, मेरी बेबी छोटी है, वो अंदर है, 8 महीने की है, अभी 8 महीने की हुई है, तो इस वजह से मैं बार बार थोड़ा डिस्टर्ब हो रहा था, बार बार उठ के जा रही थी, तो उसके लिए मैं माफ़ी चाहूँगी. बट उसको भी देखना ज़रूरी है, रो रही थी अंदर. बाकी बहुत अच्छा लगा मुझे और मैं होप करूँगी कि और आऊँ मैं पोरबंदर और लोगों को अच्छे अच्छे गाने सुनाऊँ. थैंक यू मैम.